મેમ આ શેમ્પૂની કઈ ફ્રેગ્રન્સ છે? બધા ક્લાયન્ટ કહેતા હોય છે કે આની ફ્રેગ્રન્સ બહુ જ મસ્ત છે. યસ, આપણે બધી જ વસ્તુ વિચારીને ડિઝાઇન કરીને બનાવી છે. આજે હું એના વિશે સમજાવું કે એન્ટી હેરફોલ શેમ્પૂમાં કઈ કઈ વસ્તુ છે અને કઈ ફ્રેગ્રન્સ છે. હા, આપણે આ શેમ્પૂ વિશે એની શું ખાસિયત છે કે એન્ટી હેરફોલ નામ આપેલું છે અને એની ઉપર લખ્યું છે સ્ટ્રોંગ અને શાઇની, પેરાબિન સલ્ફર ફ્રી છે. એની અંદર 5 મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે, જે એની અંદર મોરેંગા, મેથી, જાસૂદ, રોઝમેરી અને લવંડર ફ્રેગ્રન્સ છે. એ 5 વસ્તુ મિક્સ કરી અને એન્ટી હેરફોલ શેમ્પૂ બનાવ્યું છે. બધાની એક એક પ્રોપર્ટી છે, જેમ કે મેથી દાણા છે જે તમારું ડેન્ડ્રફ અને ડ્રાય સ્કેલ્પને રિમૂવ કરે છે, જેનાથી તમારા હેર સોફ્ટ અને શાઇની. અને મેથી બધાને એક એક પ્રોપર્ટી છે કે જેને બેનિફિટ છે. મેથી શું કામ કરે છે કે આપણું ડેન્ડ્રફ વાળું સ્કેલ્પ હોય તો ડેન્ડ્રફ ફ્રી કરે છે અને ડ્રાયનેસને નોર્મલ કરે છે અને આપણા હેરમાં શાઇન અને સોફ્ટનેસ લાવે છે. જાસૂદ શું કામ કરે છે કે જે હેરના બલ્બ હોય એને સ્ટિમ્યુલેટ કરે છે, હેરફોલ સ્ટોપ કરે છે અને પ્રીમેચ્યોર ગ્રે હેરને સ્ટોપ કરે છે. તો એના બી એ બેનિફિટ છે. જાસૂદના બેનિફિટ એ છે કે તમારા હેર રૂટને ન્યુટ્રિશન આપે છે અને હેરફોલને અટકાવે છે. સ્કેલ્પનું બ્લડ સર્ક્યુલેશન વધારી અને સ્ટિમ્યુલેટ બૂસ્ટ કરે છે, જેથી હેરફોલ સ્ટોપ થાય છે આપણો. ગામાં વિટામિન A, C, E એન્ડ આયર્ન, ઝીંક એન્ડ પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. ફોલિકલ રિડ્યુસ કરી અને હેર બ્રેકેજમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી અને આપણો હેર ગ્રોથ સારો કરે છે.